નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગરના બોર તળાવમાં બાળકીઓ અને કિશોરીઓ ડૂબી જતા 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે, જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે। બોર તળાવમાં ડૂબી જતા એક બાળકી અને 3 કિશોરીઓના મોત નીપજતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર શહેરના બોર તળાવ ખાતે આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં રહેતા 5 બાળાઓ કપડાં ધોવા માટે આવી હતી। આ દરમિયાન એક બાળકી પાણીમાં ડૂબી જવા લાગી હતી, જેથી તેને બૂમાબૂમ કરતા અન્ય બાળકીઓ અને કિશોરીઓ તેને બચાવવા માટે પાણીમાં પડી હતી, જે બાદ તેઓ પણ ડૂબવા લાગી હતી અને બૂમાબૂમ કરી હતી। તેનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ તમામ બાળકીઓ કિશોરીઓને બહાર કાઢી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા અને એકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ અંગેની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પરિવારજનો હોસ્પિટલમાં કલ્પાંત કરતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા। તો મિત્રો, ભાવનગરમાં આવી રીતે બાળકીઓ અને કિશોરી પાણીમાં ડૂબી જવાના કારણે તેમના મોત નીપજ્યા હતા। તો મિત્રો, તમારે જો આ વિડીયો માટે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।